નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે છેલ્લા 10 વર્ષમાં જે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલમાં ગુજરાત ભૂગોળના એમસીક્યુ પૂછાય છે એ જોઈશું. ઘણીવાર એમસીક્યુ એક પેટર્નથી રિપીટ થતા હોય છે, એ પણ આપણે જોઈશું. અને તમારે પણ એમસીક્યુ નોટ કરતા જવાનું છે અને છેલ્લે કમેન્ટ્સમાં બતાવવાનું છે કે 30માંથી તમારે કેટલા એમસીક્યુ સાચા પડ્યા. અને શક્ય હશે તો હું બતાવીશ કે તમારી તૈયારી કેવી છે. તો હવે આપણે એમસીક્યુ તરફ આગળ વધીએ. પહેલો એમસીક્યુ છે કે નીચે પૈકી કયું ગુજરાતના માન્ય પ્રાણી સંગ્રહાલયોમાંનું એક નથી? યાની કે નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? તો હવે તમે તમારો જવાબ નોટ કરી લો. પહેલો જ ઓપ્શન ખોટો છે, કારણ કે જે સારથાણા નેચર પાર્ક આપણે કહીએ છીએ એ સુરતમાં આવેલો છે, યાની કે ઓપ્શન એ આવશે જે ખોટું છે. પરંતુ આપણે આગળ પણ જોઈ લઈએ. સયાજી બાગ વડોદરા, બિલકુલ સાચી વાત છે. પછી ઇન્દ્રોડા નેચર પાર્ક ગાંધીનગરમાં, આ પણ સાચી વાત છે. અને ઓપ્શન ડી છે કે કમલા નેહરુ જીઓલોજીકલ ગાર્ડન અમદાવાદ, બિલકુલ સાચી વાત. જો તમે અમદાવાદમાં જે કાંકરિયા તળાવમાં ગયા હશો અને ત્યાં તમે જે પ્રાણી સંગ્રહાલયમાં જાઓ છો એ આ જ પ્રાણી સંગ્રહાલય છે જેનું નામ છે કમલા નેહરુ જીઓલોજીકલ ગાર્ડન. પછી આગળ, મોઢેરાનું સૂર્ય મંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? મોઢેરાનું સૂર્ય મંદિર. તમે તમારો જવાબ નોટ કરી લો. તમે તમારો જવાબ નોટ કરી લીધો હશે. આમાં જવાબ આવશે મહેસાણા. ઘણીવાર આમ પણ એમસીક્યુ બની શકે કે મોઢેરાનું જે સૂર્ય મંદિર છે એ કઈ નદીના કિનારે આવેલું છે? તો આમાં જવાબ આવશે પુષ્પાવતી નદીના કિનારે. અને જે આ મોઢેરાનું સૂર્ય મંદિર છે એ કઈ શૈલીમાં લખાયેલું છે? તો આવશે ઈરાની શૈલીમાં, જેને આપણે મારું ગુર્જર શૈલી પણ કહીએ છીએ. પછી આગળ વધીશું. ધોળાવીરા ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? ખૂબ જ આસાન એમસીક્યુ છે અને આ 2-3 એક્ઝામમાં રિપીટ થયેલો એમસીક્યુ છે. તો તમે તમારો જવાબ નોટ કરી લો. આમાં જવાબ આવશે કચ્છ. કચ્છના ભચાઉ તાલુકાના ખદીરબેટમાં ધોળાવીરા આવેલું છે. પછી આગળ, સમ્રાટ અશોકનો શિલાલેખ ગિરનારની તળેટીમાં કયા કુંડની નજીક આવેલો છે? સમ્રાટ અશોકનો શિલાલેખ ગિરનારની તળેટીમાં કયા કુંડની નજીક આવેલો છે? તો તમે તમારો જવાબ નોટ કરી લો. આમાં જવાબ આવશે શ્રી દામોદર કુંડ. અને જે આ કુંડ છે એના પર 3 રાજવંશીઓના શિલાલેખ કોતરેલા છે, જેમાં સમ્રાટ અશોકનો તો છે જ, એને સિવાય રુદ્રદામા જે ક્ષત્રિય વંશનો જે રાજા હતો એના સિવાય સ્કંદગુપ્તનો પણ શિલાલેખ એ જ શિલાલેખ પર કોતરેલો છે, જે ગુપ્ત વંશનો શાસક હતો. તો આ ઇમ્પોર્ટન્ટ છે, આ પણ યાદ રાખજો. પછી આગળ વધીએ. સિંધુ ખીણની સંસ્કૃતિનું એક વિશાળ નગર ધોળાવીરા ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? જો તમે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલના અલગ અલગ વર્ષના પેપર જોશો તો આ એમસીક્યુ રિપીટ થયો છે. તો આમાં જવાબ શું આવશે? હાલ જ આપણે જોઈ ગયા, કચ્છ. પછી આગળ, નવો મોરબી જિલ્લો કયા જિલ્લાઓના વિસ્તારને અલગ કરીને બનાવવામાં આવ્યો હતો? જે નવો મોરબી જિલ્લો બનાવવામાં આવ્યો હતો એ કયા જિલ્લાઓના ભાગ પાડીને આ નવો મોરબી જિલ્લો બનાવવામાં આવ્યો હતો? તો તમે તમારો જવાબ નોટ કરી લો. આમાં જવાબ આવશે રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર. આ ભાગ 2013માં પાડવામાં આવ્યા હતા. ત્યારના મુખ્યમંત્રી હતા નરેન્દ્રભાઈ મોદી. અને આ ટોપિકમાંથી પણ એક એમસીક્યુ હર વખતે બને જ છે, એટલા માટે પીડીએફમાં આને આપણે એક સારી રીતના કવર કર્યું છે. એની પછી આપણે આગળ વાત કરીશું. હવે વધીશું આગળ. નર્મદા નદીનું મૂળ કયું છે? યાની કે નર્મદા નદીનો ઉદ્ગમ ક્યાંથી થાય છે એ પૂછ્યું છે. તો તમે તમારો જવાબ નોટ કરી લો. આમાં જવાબ આવશે અમરકંટક. અમરકંટક એ મધ્યપ્રદેશના અનુપપુર જિલ્લામાં જે મેકલ પર્વતમાળા છે ત્યાં અમરકંટક પ્રદેશ છે, ત્યાંથી નર્મદા નદીનો ઉદ્ગમ થાય છે. ઘણીવાર આ રીતના પણ એમસીક્યુ બની શકે કે નર્મદા નદી ગુજરાતમાં કયા સ્થાનથી પ્રવેશે છે? તો એ પણ યાદ રાખી લેજો કે જે છોટાઉદેપુર જિલ્લો છે ત્યાં એક હાંભેશ્વર સ્થાન આવેલું છે, ત્યાંથી આ નર્મદા નદી ગુજરાતમાં પ્રવેશે છે. પછી આગળ, ભારતમાં પારસીઓ ગુજરાતમાં સૌપ્રથમ કયા બંદર પર આવ્યા હતા? આ ઇતિહાસનો એમસીક્યુ છે, આ પણ સાથે જોતા જઈએ. તો તમે તમારો જવાબ નોટ કરી લો. તો આમાં જવાબ આવશે સંજાણ બંદર. સંજાણ બંદર જે વલસાડમાં આવેલો છે. અહીં પારસીઓની એક ઘટના પણ ખૂબ પ્રખ્યાત છે. એ વખતે રાજા જયદ્રથનું અહીં શાસન હતું, ત્યારે પારસીઓએ આશ્રય માટે રાજાને વિનંતી કરી. ત્યારે રાજા જયદ્રથે એક દૂધનો ભરેલો પ્યાલો મોકલાવ્યો અને એમને જણાવ્યું કે અમારો પ્રદેશ ભરેલો છે. ત્યારે પારસીઓએ શું કર્યું કે જે દૂધ હતું એમાં સાકર ભેળવીને પ્યાલો પાછો મોકલાવ્યો અને જણાવ્યું કે આ દૂધમાં જે રીતના સાકર ભળી ગઈ એ રીતના અમે પણ તમારા પ્રદેશમાં ભળી જઈશું. અને પારસીઓના આ જવાબથી રાજા જયદ્રથ ખૂબ પ્રભાવિત થયો અને એમને પારસીઓને ગુજરાતમાં રહેવા માટેની મંજૂરી આપી. આ ઘટનાને ઘણીવાર દૂધ અને સાકરની વાર્તા તરીકે પણ આપણે સાંભળી હશે. એવી તો અઢળક ઘટનાઓ છે, પણ એના માટે હાલ આપણા પાસે સમય નથી. તો હવે આપણે આગળ વધીશું. અમદાવાદના ઝૂલતા મિનારા ક્યાં આવેલા છે? તો તમે તમારો જવાબ નોટ કરી લો. આમાં જવાબ આવશે કાલુપુર.
પછી આગળ ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે? આ તો બધાને જ ખબર હશે, તમે તમારો જવાબ નોટ કરી લો. આમાં જવાબ આવશે ગિરનાર. જો ગિરનારની ઊંચાઈ પૂછાય તો પણ સાથે ધ્યાનમાં રાખવાનું 1117 મીટર ઊંચાઈ છે. પછી આગળ રતનમહાલ રીંછ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? તો તમે તમારો જવાબ નોટ કરી લો. આમાં જવાબ આવશે દાહોદ. આ પણ એક આઈએમપી ટોપિક છે જે ગુજરાતમાં 5 રીંછ અભયારણ્ય આવેલા છે. એમાંથી ઘણીવાર એમસીક્યુ પૂછાતા હોય છે. એ પણ આપણે પીડીએફમાં સારી રીતના કવર કર્યું છે. પછી આપણે આગળ વધીશું. ભારતના કયા રાજ્યને સૌથી લાંબો દરિયા કિનારો છે? આ એમસીક્યુ તો 2 થી 3 વખત રિપીટ થયેલો એમસીક્યુ છે. તો તમે તમારો જવાબ નોટ કરી લો. આમાં જવાબ આવશે ગુજરાત. તો હવે આપણે આગળ વધીશું. નીચેનામાંથી કયું પ્રાણી ગીરના અભયારણ્યમાં જોવા મળતું નથી? નીચેનામાંથી કયું પ્રાણી ગીરના અભયારણ્યમાં જોવા મળતું નથી? તો તમે તમારો જવાબ નોટ કરી લો. આમાં જવાબ આવશે વાઘ. પછી આગળ અતિરા ટેક્સટાઇલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલું છે? તમે તમારો જવાબ નોટ કરી લો. આમાં શું જવાબ આવશે? પહેલાં તો અતિરાનું ફૂલ ફોર્મ શું છે? તો અતિરાનું ફૂલ ફોર્મ છે કે અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન. તો હવે તમને ખબર પડી જ હશે કે અતિરા ક્યાં આવેલું છે. તો અતિરામાં જે અમદાવાદ નામ આવે છે એના હિસાબે એ અમદાવાદમાં જ આવેલું છે. આવા એમસીક્યુ પૂછાય તો તમને જો ફૂલ ફોર્મ ખબર હોય તો એમસીક્યુ તમારા માટે આસાન બની જાય. અને સાથે એ પણ જણાવી દઉં કે આપણી જે પીડીએફ બનાવવામાં આવી છે એમાં જે અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટ, જે અલગ અલગ ગુજરાતના રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે એમને પણ કવર કરવામાં આવ્યા છે જે આઈએમપી છે એ જ. પછી આગળ નીચેનામાંથી કયા રાજ્યની સીમા ગુજરાતને અડતી નથી? રાજસ્થાન એ ઉત્તર પૂર્વમાં આવેલું છે, જેને તો બનાસકાંઠા સહિત ઘણા જિલ્લાઓ, લગભગ 6 જિલ્લાઓ રાજસ્થાન સાથે સરહદ ધરાવે છે. પછી મહારાષ્ટ્ર સાથે પણ જે છોટા ઉદેપુર અને જે નર્મદા જિલ્લો છે એ બોર્ડર ધરાવે છે. પછી મધ્યપ્રદેશની તો આપણે જે વાત કરીને કે નર્મદા નદી એ મધ્યપ્રદેશમાંથી ગુજરાતમાં એન્ટર થાય છે. તો મધ્યપ્રદેશ પણ જવાબમાં નહીં આવે. તો જવાબ આવશે ડી, છત્તીસગઢ. છત્તીસગઢ અને ગુજરાતની બોર્ડર સાથે કંઈ પણ લેવા દેવા નથી. પછી આગળ ગુજરાતના મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? તો તમે તમારો જવાબ નોટ કરી લો. આમાં આવશે કર્કવૃત્ત અથવા કકરવૃત્ત. ગયા વિડીયોમાં ઘણા વિદ્યાર્થીઓ કમેન્ટ્સ કરી હતી કે બનાસકાંઠામાંથી કકરવૃત્ત પસાર થાય છે? તો જવાબ આવશે નહીં. ગુજરાતના 6 જિલ્લાઓમાંથી આ પસાર થાય છે. એ જિલ્લાઓ નોટ કરી લો. કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લી. આ જે 6 જિલ્લાઓ છે આમાંથી જ કકરવૃત્ત પસાર થાય છે. પછી આગળ પાલીતાણા જૈન મંદિરો કયા પર્વત પર આવેલા છે? પાલીતાણા જૈન મંદિરો કયા પર્વત પર આવેલા છે? તમે તમારો જવાબ નોટ કરી લો. છેલ્લા આપણે ગુજરાત ભૂગોળના જેટલા પણ પાઠ જોયા છે, જેમાં 1, 2, 3, તો એ ત્રણેયમાં આપણે પાલીતાણાના જૈન મંદિરો વિશે વાત કરી છે. તો આમાં જવાબ આવશે શત્રુંજય પર્વત. પછી આગળ અંબાજી તીર્થધામ કઈ પર્વતમાળામાં આવેલું છે? તો તમે તમારો જવાબ નોટ કરી લો. તો પહેલાં આપણે જોઈએ અરવલ્લી. અરવલ્લી પર્વતમાળા ક્યાં પર આવેલી છે? તો કે ઉત્તર ગુજરાતમાં, જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા અને જે અરવલ્લીવાળો ભાગ છે એ કવર કરે છે. પછી સહ્યાદ્રીની વાત કરીએ તો એ દક્ષિણ ગુજરાતનો જે છેલ્લો ભાગ છે ત્યાં આ પર્વતમાળા આવેલી છે. તો આપણે જાણીએ છીએ કે અંબાજી બનાસકાંઠાના દાંતા તાલુકામાં આવેલું છે. તો આમાં જવાબ આવશે અરવલ્લી. અરવલ્લી પર્વતમાળામાં આવેલું છે. પર્વતમાળાઓ પણ આપણે 32 પેજની આઈએમપી પીડીએફમાં સારી રીતના કવર કર્યું છે. પછી આગળ જેસર અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? તો જેસર અભયારણ્ય પણ બનાસકાંઠામાં આવેલું છે. આ પણ એક રીંછનું અભયારણ્ય છે. તો આપણે જોઈ શકીએ છીએ કે જે રીંછ અભયારણ્ય વિશે છે એ ટોપિક વારંવાર રિપીટ થાય છે. પછી આગળ નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? તો તમે તમારો જવાબ નોટ કરી લો. આપણે પહેલા ઓપ્શન એ જોઈએ. આ પણ રીંછ માટેનું અભયારણ્ય છે. જાંબુઘોડા અભયારણ્ય જે પંચમહાલમાં આવેલું છે, આ પણ સાચી વાત છે. પછી ડાંગ પૂર્ણા અભયારણ્ય, આ પણ સાચી વાત છે. પછી મહેસાણા થોળ અભયારણ્ય, મહેમાન ઘરે આવે ત્યારે થાળ ભરીને ખાવા અપાય, તો મહેસાણા થોળ અભયારણ્ય. આ પણ જે ટોપિક છે જે રાષ્ટ્રીય ઉદ્યાન અને રામસર સાઇટ વાળો, એ આપણે ટ્રીક સાથે એક વિડીયો બનાવ્યો છે, જે તમે જોઈ લો તો તમને બધી જ રામસર સાઇટ અને રાષ્ટ્રીય ઉદ્યાન યાદ રહી જાય. એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો પછી બાકી શું રહ્યું? મહીસાગર. તો જવાબ આ જ આવશે. જે રતનમહાલ અભયારણ્ય છે એ પણ એક રીંછ માટેનું અભયારણ્ય છે. તો એ દાહોદમાં આવેલું છે, મહીસાગરમાં નહીં, દાહોદમાં આવેલું છે. પછી આગળ મહી નદી ઉપર ક્યાં બંધ છે, અથવા મહી નદી ઉપર ક્યાં બંધ આવેલા છે? તો આમાં શું જવાબ આવશે? તમે તમારો જવાબ નોટ કરી લો. આમાં જવાબ આવશે એ વણાકબોરી અને બી કંડણા. બંને બંધ મહી નદી પર આવેલા છે, એની ઉપરના બંને.
અને મહી નદીનું એક ફેક્ટ યાદ રાખજો કે મહી નદી એ કકરવૃતને 2 વાર ઓળગે છે. પછી આગળ, ગુજરાતમાં ઘણા શહેરો નદી કિનારે વસેલા છે, નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? તો આપણે જોવાનું છે કે નીચેનામાંથી કઈ જોડ સાચી નથી. તો તમે તમારો જવાબ નોટ કરી લો. તો આપણે ઓપ્શન એ જોઈએ, હાથમતી હિંમતનગર, બિલકુલ સાચી વાત. મચ્છુ મોરબી, પૂર્ણા નદીના કિનારે નવસારી આવેલું છે, આ પણ સાચી વાત છે. તો ઓપ્શન આજ રહ્યો, આ ખોટો જવાબ છે. આમાં જે મહેમદાબાદ છે ખેડા જિલ્લામાં આવેલું છે અને આ વાત્રક નદીના કિનારે આવેલું છે. પછી આગળ, ખનિજો અને તે રાજ્યમાં મળી આવે છે તે અંગેના જોડકા ધ્યાને લો. તો બોક્સાઇટ ગુજરાત, થોરિયમ કેરળ, તાંબુ રાજસ્થાન અને ચોથું છે સોનું કર્ણાટક. તો તમે તમારો જવાબ નોટ કરી લો. તો સૌથી પહેલાં આપણે જોઈએ બોક્સાઇટ ગુજરાતમાં મળી આવે, બિલકુલ સાચી વાત. બોક્સાઇટના તો ગુજરાતમાં ભંડોળ છે. પછી થોરિયમ કેરળ, જે કેરળમાં જે દરિયા કિનારાની મોનોજાઇટ રેતી છે ત્યાંથી આ થોરિયમ મળી આવે છે. અને થોરિયમનો ભારતમાં પુષ્કળ ભંડાર છે, જે હાલ તમે જો કરંટ અફેર કરતા હશો તો તમે આ થોરિયમ વિશે સાંભળ્યું છે. પછી આગળ, તાંબુ રાજસ્થાન, બિલકુલ સાચી વાત. અને સોનું કર્ણાટક, આ પણ બિલકુલ સાચી વાત છે. જે કોલાર ગોલ્ડફિલ્ડ અને હર્ટી ગોલ્ડફિલ્ડ છે એ કર્ણાટકમાં આવેલી છે. તો યાની કે ઉપરના તમામ સાચા છે, યાની 1, 2, 3 અને 4, ચારે ચાર જોડ સાચી છે. પછી આગળ, ખેતીના પાકો વિશે નીચેના વિધાનો ધ્યાને લો. તો પહેલું છે ગુજરાતમાં ચરોતર પ્રદેશ કપાસ ઉત્પાદન માટે જાણીતો છે. પછી ગુજરાતમાં ભાલ પ્રદેશ ઘઉંના ઉત્પાદન માટે જાણીતો છે. પછી આગળ, બાજરીના પાક માટે ઓછો વરસાદ જોઈએ. અને ચોથું છે કે ઘઉંનો પાક રવિ પાક હોય છે. તો તમે તમારો જવાબ નોટ કરી લો. આમાં જવાબ શું આવશે? તો પહેલાં આપણે પોઈન્ટ 1 જોઈએ કે ગુજરાતમાં ચરોતર પ્રદેશ કપાસ ઉત્પાદન માટે જાણીતો છે. જે આપણે 32 પેજની આઈએમપી પીડીએફ બનાવી છે એમાં આ સારી રીતના ગુજરાતના જે પ્રદેશો છે એમને કવર કર્યા છે. તો પહેલું છે કે ગુજરાતમાં ચરોતર પ્રદેશ કપાસ ઉત્પાદન માટે જાણીતો છે. તો બિલકુલ ખોટી વાત, કારણ કે કપાસના ઉત્પાદન માટે તો કાનમ પ્રદેશ જાણીતો છે. તો પહેલો જવાબ આવશે ખોટું, યાની કે તમે જોશો તો ઓપ્શન એ ડિલીટ થઈ જશે અને ઓપ્શન ડી ડિલીટ થઈ જશે. જો તમને આ એક પોઈન્ટ આવડી ગયો તો તમારો જવાબ સાચો પડવાની સંભાવના 50% વધી ગઈ. પછી પોઈન્ટ 2 જોઈશું, ગુજરાતમાં ભાલ પ્રદેશ ઘઉંના ઉત્પાદન માટે જાણીતો છે. હા, બિલકુલ સાચી વાત. ભાલ પ્રદેશમાં જ ભાલિયા ઘઉં થાય છે. પછી આગળ, બાજરીના પાક માટે ઓછો વરસાદ જોઈએ, બિલકુલ સાચી વાત. કારણ કે જો તો બનાસકાંઠામાં સૌથી વધારે બાજરી થાય અને આપણે જાણીએ છીએ કે બનાસકાંઠામાં વરસાદનું પ્રમાણ ઓછું હોય છે, છતાં પણ બાજરીનો પાક પુષ્કળ થાય છે. અને પોઈન્ટ 4, ઘઉંનો પાક રવિ પાક છે, બિલકુલ સાચી વાત. તો આમાં જવાબ શું આવશે? 2, 3 અને 4, યાની ઓપ્શન બી. આગળ વધીએ એના પહેલાં ગુજરાત ભૂગોળની પીડીએફની વાત કરી લઈએ. હું આ જ પીડીએફની વાત કરતો હતો જેમાં આપણે 32 પેજમાં ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ કવર કર્યા છે. જેમાં તમે જમીનના પ્રકારો પણ એ 32 પેજમાં જોવા મળશે. રાષ્ટ્રીય ઉદ્યાનો, રામસર સાઇટ, જે 5મી રામસર સાઇટ ઉમેરાઈ છે એ પણ અપડેટ કરી દેવામાં આવી છે. જે 34 જિલ્લાઓ થયા છે એ પણ અપડેટ કરી દેવામાં આવ્યું છે. જે ગુજરાતના અલગ અલગ પ્રદેશો છે અને એમની જે ખાસિયત છે એ પણ 32 પેજમાં કવર કરી દેવામાં આવી છે. પછી જે આઈએમપી નદીઓ અને મુખ્ય ડેમ છે અને જે ધોધ છે એ પણ કવર કરી દેવામાં આવે છે. અને જે આઈએમપી પર્વતો અને જે ડુંગરો છે એ પણ કવર કરી દેવામાં આવી છે. અને ટોપિકના નીચે જે પરીક્ષાલક્ષી પ્રશ્નો કેવી રીતના પૂછાઈ શકે એ પણ સાથે કવર કરી દેવામાં આવ્યું છે. અને ગુજરાતનો સામાન્ય પરિચય તો આપણે એમાં આપ્યો જ છે. તો આટલું બધું 32 પેજમાં કવર કરી દેવામાં આવ્યું છે. અને જે વિદ્યાર્થી આ પીડીએફ ખરીદવા માંગતા હોય એમને આ પીડીએફ સાથે પર્યાવરણની પીડીએફ પણ આપી દેવામાં આવશે માત્ર 49 રૂપિયામાં. અને જે વિદ્યાર્થીઓ આ પીડીએફ ખરીદવા માંગતા હોય એ આ નંબર પર હેલો સર લખીને મૂકી શકે. એમને સ્કેનર મળશે અને પેમેન્ટ થતાની સાથે જ આ પીડીએફ ઉપલબ્ધ કરાવી દેવામાં આવશે. તો હવે આપણે એમસીક્યુ તરફ આગળ વધીએ. ભારતની નદીઓ વિશે નીચેના વિધાન ધ્યાને લો. તો હવે આપણે પોઈન્ટ્સ જોઈ લઈએ કે ગંગા નદી ગંગોત્રી હિમ પ્રવાહથી નીકળે છે. બીજો પોઈન્ટ છે કે નર્મદા નદી અમરકંટકથી નીકળે છે. ત્રીજો પોઈન્ટ છે કે ગંગા નદી હિમ મહાસાગરને મળે છે. અને ચોથો પોઈન્ટ છે કે નર્મદા નદી અરબી સમુદ્રમાં મળે છે. તો આમાંથી સાચા વિધાનો આપણે જોવાના છે. તો તમે તમારો જવાબ નોટ કરી લો. પોઈન્ટ 1 આપણે જોઈ લઈએ કે ગંગા નદી ગંગોત્રી હિમ પ્રવાહથી નીકળે છે. સાચી વાત. શરૂઆતમાં જે ગંગોત્રી હિમ પ્રવાહમાંથી જે નદી નીકળે છે
એ ભાગીરથી નદી હોય છે, પરંતુ આગળ જતા જે ઉત્તરાખંડમાં દેવપ્રયાગ નામનું એક સ્થળ છે ત્યાં ભાગીરથી નદી સાથે અલકનંદા નદી જોડાય છે અને તે જે નદીનો સંગમ થાય અને જે નદી બને છે એને જ આપણે ગંગા નદી કહીએ છીએ, પરંતુ આ ઓપ્શન સાચો રહેશે કે ગંગા નદી ગંગોત્રી હિમપ્રવાહથી નીકળે છે. પછી આગળ નર્મદા નદી અમરકંટકથી નીકળે છે, આપણે જોયું, આ પણ સાચી વાત. પછી ગંગા નદી હિન્દ મહાસાગરને મળે છે. હિન્દ મહાસાગરની જગ્યાએ બે ઓફ બંગાળ વધુ સચોટ રહેશે, યાની ઓપ્શન 3 ખોટો રહેશે. પછી પોઈન્ટ 4 નર્મદા નદી અરબી સમુદ્રને મળે છે. આ બિલકુલ સાચી વાત છે. ખંભાતનો અખાત છે એ અરબી સમુદ્ર સાથે જ છે. જે ગુજરાત જે સમુદ્ર સાથે જોડાયેલો છે એ અરબી સમુદ્ર જ છે, જે તમે પીડીએફમાં જોશો ત્યારે ખબર પડી જશે. તો આમાં શું જવાબ આવશે? 1, 2 અને 4 સાચા જવાબ. પછી આગળ સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા નદીના કયા ટાપુ પર સ્થિત છે? તો તમે તમારો જવાબ નોટ કરી લો. આમાં જ જવાબ આવશે સાધુ બેટ ખાતે. પછી આગળ 19મી સદીમાં સ્થાપિત બાર્ટન મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી ક્યાં આવેલી છે? બાર્ટન મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી ક્યાં આવેલી છે? તો તમે તમારો જવાબ નોટ કરી લો. આમાં જવાબ આવશે ભાવનગર. પછી આગળ કયા વિસ્તારના વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિને જાળવવા માટે 1978માં જેસોર સ્થોલ બેર અભયારણ્યની સ્થાપના કરવામાં આવી? તો તમે તમારો જવાબ નોટ કરી લો. જેસોર સ્થોલ બેર નામ પર ધ્યાન આપશો તો આપણે જાણીએ છીએ કે એ જે રીંછનું છે એ ક્યાં આવેલું છે? તો બનાસકાંઠામાં. તો જવાબ શું આવશે? અરવલ્લી. કયું રાજ્ય ભારતનો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે? જો આ પ્રશ્ન પણ રિપીટ થયો. ઘણા એવા એમસીક્યુ હોય છે કે જે આગળના પેપરમાંથી રિપીટ થતા હોય છે. તો આમાં શું જવાબ આવશે? ગુજરાત. જો તમારે આ એમસીક્યુની પીડીએફ જોઈતી હોય તો તમને ટેલિગ્રામ પર મળી રહેશે અને ટેલિગ્રામની લિંક તમને કમેન્ટ સેશનમાં મળી રહેશે. પછી આગળ નીચે પૈકી કયું ગુજરાતનું રાષ્ટ્રીય ઉદ્યાન નથી? નીચે પૈકી કયું ગુજરાતનું રાષ્ટ્રીય ઉદ્યાન નથી? તો આમાં શું જવાબ આવશે? તો તમે તમારો જવાબ નોટ કરી લો. ઓપ્શન એ જોઈએ ગીર નેશનલ પાર્ક. સિંહો માટે જે ગીર નેશનલ પાર્ક એ પણ ગુજરાતમાં છે. પછી વેળાવદર બ્લેકબક નેશનલ પાર્ક. પછી માનસ નેશનલ પાર્ક, અહીં આ ગુજરાતમાં નથી. આ જે માનસ નેશનલ પાર્ક છે એ આસામમાં આવેલું છે. એટલે જવાબ શું આવશે? ઓપ્શન સી. અને આપણે ડી જોઈ લઈએ વાંસદા નેશનલ પાર્ક. નવી વાંસ સારી હોય, જે આપણે ટ્રીકમાં જોયું હતું, નવી વાંસ સારી હોય તો જે નવસારીમાં આવેલું છે રાષ્ટ્રીય ઉદ્યાન એને શું કહીએ? વાંસદા નેશનલ પાર્ક. હવે તમારે કમેન્ટ્સમાં બતાવવાનું છે કે તમારે 30માંથી કેટલા એમસીક્યુ સાચા પડ્યા. અને જે વિદ્યાર્થીઓ આ પીડીએફ ખરીદવા માંગતા હોય એ આ નંબર પર હેલો સર લખીને મૂકી શકે. અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો.